સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ આજથી ધમધમવા લાગ્યા, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। બેડી યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક શરૂ, પરંતુ માવઠાના કારણે દરરોજ માત્ર 200 ગાડીઓને પ્રવેશ આપવામાં આવ્યો। ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરી યાર્ડ દ્વારા ફોનથી બોલાવવામાં આવે છે, જેનાથી જણસને નુકસાન ન થાય। જો કે ખેડૂતોમાં નિરાશા પણ છે, કારણ કે વાવડીનો ખર્ચ અને મહેનત માથે પડી રહ્યા છે, ભાવ નથી મળતા। હવામાન વિભાગે હજુ પણ વધુ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોને ચિંતા ડબલ થઈ છે। 2 દિવસ અગાઉ જ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી અને યાર્ડ વરસાદમાં માવઠામાં પણ ચાલુ રહે એવી વ્યવસ્થા ગોઠવેલ છે। આજે 200 વાહન મગફળીના અને સોયાબીન અને અન્ય જણસી રૂટીનમાં ઉતારવામાં આવી છે અને એની હરાજી ચાલુ કરવામાં આવી। અમે ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી અને વિનંતી પણ કરી છે કે ભાઈ ખેડૂતોનો માલ બગડે નહીં અને પૂરતા એને ઢાંકીને અને યાર્ડે લેવામાં આવે અને યાર્ડ દ્વારા જે સૂચના આપવામાં આવે એ મુજબ વાહનો લઈ અને માલ ઉતારવામાં આવે। મુહૂર્તનો સોદો થયો 1200 પોણા 1200 રૂપિયા જેવા ભાવ આવ્યો છે, પણ હજી તો જેમ જેમ દિવસે દિવસે ટેકાની ખરીદી ચાલુ થશે એટલે ઓપન બજારમાં વધુ ભાવ આવશે। એ પૂરી ગવર્મેન્ટ ખેડૂતોને સર્વાઈવ થાય એવા નક્કી કરતા હોય, એમાં ગવર્મેન્ટને સરકારની એક જવાબદારી ગણીએ અને નફાની કોઈ સરકારની યોજના હોય નહીં। જ્યારે ખુલ્લા બજારમાં વેપારીઓને વિશાળ પ્રમાણમાં હરીફો હોય, તેલની ડિમાન્ડ, મગફળીનું પ્રોડક્શન, બજારમાં ડિમાન્ડ, એના પ્રમાણે ભાવ નક્કી થતો હોય અને ક્વોલિટી પણ જોઈ અને તેલ બનાવવામાં આવતું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતા હોય, આ બધા એવા કારણોસર એના ભાવ ગવર્મેન્ટ કરતાં નીચા રહીએ છે। ભાવમાં તો અત્યારે ખેડૂત ડૂબી જ ગયા દેણામાં, મોંઘવારીમાં। બીજા નંબરમાં શું કે મગફળી વીઘે તમે વાવીને 2800 રૂપિયા દાણાના, એક થેલી સુપર 1400 રૂપિયાની થેલી આવી હોં તે પછી ટ્રેક્ટરના વીઘે 300 રૂપિયા, રાપના ચા નાખવાના એ 400 રૂપિયા। તે પછી અમે વાવીને કમ્પ્લીટ કરી લઈને દવા બીજી આવે પાવાની નાનતે એ વીઘે 500 રૂપિયાનો ખર્ચો થાય પડી છે અને આમાં ખર્ચો કોઈ બાકી નહીં, પલાઈ રહી બધું એવું થયું છે અને 1063માં ગઈ। શું કહો તો વીઘે ખર્ચો કેવડો થયો? તમને વાવણીમાં કેટલો ખર્ચો થયો? ખર્ચો નીકળી ગયો કે ખર્ચો ન નીકળે ને આમાં માથે ચડે, આમાં ખર્ચા ન નીકળે દેવાના થયા? તે દેવાના જ થાય ને। આમાં હું મજૂરીની બધું કાઢ લઈ તો હું અત્યારે 500 રૂપિયા મજૂરી, બરોબર, એટલે એમાં હું કાઢ લઈ। આમ એવરેજ